નર્મદા નદી જે શહેર પાસેથી વહે છે તેમને પાણી માટે હાલાકી વેઠવી પડશે। જ્યાં વાત ભરૂચ શહેરની છે કે જ્યાં નગરપાલિકા દ્વારા લોકોને દિવસમાં 2 વારને બદલે માત્ર એક જ વાર પાણીનું વિતરણ કરાશે અને તેનાથી શહેરીજનોને ભર ઉનાળે પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। પાલિકાના આ નિર્ણયથી ભરૂચના 2 લાખથી વધુ નાગરિકોને સીધી અસર પહોંચશે। આ નિર્ણય લેવા પાછળનું કારણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયાગામ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં હાથ ધરવામાં આવેલું સમારકામ છે। તેને લઈને આ કેનાલમાં પાણીનો સપ્લાય બંધ થઈ ચૂક્યો છે। અમલેશ્વર બ્રાન્ચ કેનાલના ઉપરના ભાગમાં મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય, જે ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે। કેનાલનું સમારકામ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ અટવાઈ ગયો છે। ત્યાં સુધી ભરૂચવાસીઓને માતરિયા તળાવમાં સ્ટોરેજ કરાયેલા પાણીનું વિતરણ કરાશે। માતરિયા તળાવમાં 22 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે। જો 2 સમય પાણી આપવામાં આવે તો તળાવ ખાલી થઈ જાય તેવી ભીતિ છે અને એક જ સમય પાણી આપવાનું તેને કારણે નક્કી કરાયું। આમ ભર ઉનાળે ભરૂચ શહેરના લોકોને આ જળ કાપનો સામનો કરવો પડશે।